અમરેલીના લાઠી તાલુકાના ચાવડ ગામે વિકસિત ભારત રથ આવી પહોંચ્યો હતો, જેમાં લાઠીના ધારાસભ્ય જનક તળાવિયા તેમજ અમરેલીના સાંસદ નારણભાઈ કાછડિયા અને જિલ્લા પંચાયતના પ્રમુખ ભરત સુતરિયા, જિલ્લા પંચાયત સદસ્ય જીતુભાઈ ઢેર, લાઠી ટીડીઓ, મામલતદાર, પીજીબી સીલના અધિકારીઓ, ICDS વગેરે અધિકારીઓ, પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો અને વિદ્યાર્થીગણ પણ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં સરકાર તરફથી મળતી યોજનાઓ વિશે માહિતી આપવામાં આવી હતી। તેમજ સ્થળ ઉપર આયુષ્યમાન કાર્ડ લાભાર્થીઓને આપવામાં આવ્યા હતા। અયોધ્યામાં થનાર ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા મુદ્દે સાંસદ નારણભાઈ કાછડિયાએ જણાવ્યું હતું કે 22 જાન્યુઆરીના દિવસે અયોધ્યામાં રામ મંદિરની પ્રતિમાનું અનાવરણ થઈ રહ્યું છે, ત્યારે અયોધ્યા સહિત દેશ અને વિદેશોમાં 22 જાન્યુઆરીના દિવસે ઉત્સવ ઉજવાઈ રહ્યો છે। ત્યારે અમરેલી જિલ્લામાં પણ ગામે ગામ રામ મંદિર મહાઆરતી તેમજ રામધૂન કરી ગામ ધુવાડા બંધ ભોજન પ્રસાદના કાર્યક્રમો કરવાની તૈયારી કરી રહી છે। બધા જ લોકો અયોધ્યા જઈ નહીં શકે, ત્યારે અમરેલી જિલ્લાના દરેક ગામે 22 જાન્યુઆરી એક ઉત્સવ બની જશે અને લોકો આ તહેવાર ખૂબ જ આનંદ અને ઉત્સાહપૂર્વક ઉજવશે। આજે ચાવણ મુકામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું જ્યારે રથ ચાવણ મુકામે પધાર્યો છું, ત્યારે આજના કાર્યક્રમમાં અમારી સાથે અમરેલી જિલ્લાના લોકપ્રિય સાંસદ એવા નારણભાઈ કાછડિયાની ઉપસ્થિતિમાં જ્યારે અહીંયા આયોજન થયું, ત્યારે ચાવણ ગામના લોકોએ ઉત્સાહભર આ યાત્રાની અંદર ભાગ લીધો છે। સાથે સાથે સરકારશ્રીની જે વિવિધ યોજનાઓ છે એ યોજનાઓ વિશે આ ગામ લોકોને માહિતગાર કર્યા અને આ ગામની અંદરથી જે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો જે આ યોજનાઓનો લાભ લીધો છે એમના મુખેથી પણ અહીંયા એ લોકોએ કે સરકારની જે યોજનાઓથી જે એમને લાભ થયો છે એમની વાત પણ, એના વિચારો પણ એણે અહીંયા રજૂ કર્યા। ત્યારે સરકાર દ્વારા જે આ મોદી ગેરંટી, જે નરેન્દ્ર મોદી સાહેબ જે મોદી ગેરંટી આપે છે એની વિસ્તૃત માહિતી પણ ગામ લોકોને સાંસદ દ્વારા સમજાવવામાં આવી અને બહોળી સંખ્યામાં આ યાત્રામાં લોકો જોડાય અને સરકારશ્રીની યોજનાઓનો લાભ લઈ રહ્યા છે। આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા સમગ્ર દેશની અંદર વિકસિત ભારત રથયાત્રા અને મોદી સરકારની ગેરંટી આવા રથ સમગ્ર દેશના ગામડે ગામડે જઈ રહ્યા છે, ત્યારે છેવાડાનું ગામ હોય, છેવાડાનું ઘર હોય કે છેવાડાની વ્યક્તિ હોય, એને સરકારશ્રીની તમામ યોજનાઓના લાભ અધિકારી અને પદ અધિકારીના માધ્યમથી એમને મળી રહે અને લોકોમાં જાગૃતતા આવે એવું આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનું જે સ્વપ્ન છે કે 2047માં વિકસિત ભારત કેવું ભારત હોય એ આવનારી પેઢીને આપણે વિકસિત ભારત તરીકે આપવું છે। ત્યારે એમની મથામણ આજે 24 વર્ષ અગાઉ આ દેશના પ્રધાનમંત્રીએ શરૂઆત કરી છે, ત્યારે ખરેખર આ વિકસિત ભારતની જે લાભો, જે ખરેખર પોતાનો અધિકાર છે, પોતાનો હક છે, એ લાભ સમગ્ર લોકોને મળી રહ્યો છે, એનો અમને આનંદ છે અને ખરેખર આ લાભ લોકો સુધી પહોંચે છે એનું નરેન્દ્ર મોદી સાહેબનું જે સપનું છે એ સાકાર થઈ રહ્યું છે વિકસિત ભારત રથના માધ્યમથી। ધન્યવાદ। આજનો કાર્યક્રમ વિકસિત ભારત સંકલ્પ યાત્રા જે સાવણ મુકામે પહોંચી હતી, તે વિકસિત ભારતમાં વધારેમાં વધારે લોકો લાભ લે અને અનેક યોજનાઓનો લાભ લે તે હેતુથી સરકારશ્રી દ્વારા જે રથ મોકલવામાં આવ્યો છે, આખા ભારતના તમામ ગામડાની અંદર મોકલવામાં આવ્યો છે, તેવા જ રીતે અમારા ગામ સાવણની અંદર આજે રથ આવ્યો, તેમાં સુંદર મજાનું આયોજન હતું। લોકો ઉત્સાહથી જોડાણા અને અમારા સાંસદશ્રીએ અને અમારા ધારાસભ્યએ અલગ યોજના વિશે લોકોને માહિતગાર કર્યા અને એનો વધુમાં વધુ લાભ લે તે હેતુથી આજ આ કાર્યક્રમ રાખવામાં